કફ સિરપને લીધા બાદ 2 બાળકોની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે। પીએસઆઈ દ્વારા સિરપની બોટલ તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવી છે અને બાળકોને સિરપ આપનાર તબીબને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। તો સારવાર કરતા તબીબનો જવાબ લેવામાં આવ્યો છે અને સિદ્ધપુરના ડોક્ટર અશ્વિન ધમપુરી ગામમાં પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે। તો ડોક્ટર અશ્વિને સોડેક્સ ડીસી નામની જે કફ સિરપ છે તે બાળકોને આપી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગ અધિકારીઓ પહોંચ્યા છે। પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે બંને બાળકોની તબિયતની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે। ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળ સેમ્પલ લેવા માટે પહોંચ્યા છે। બાળકોને આપવામાં આવેલી કફ સિરપ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે કસૂરવારને છોડવામાં નહીં આવે। તબીબી અને તકનીકો બંને સ્તરે તપાસની કાર્યવાહી પણ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે કફ સિરપને લઈને આ અપડેટ સામે આવી રહ્યું છે, બાળકોની તબિયત બગડી હતી અને હવે તે અંગે વધુ તપાસ થઈ રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, જો ઘટનાક્રમની આપણે શરૂઆતથી વાત કરીએ તો બાળકો જે છે તે ઉંમર ખૂબ તેમની નાની છે। ખાંસીની ફરિયાદ હતી, જેથી તેમના જે માતા પિતા છે તેમના દ્વારા એક તબીબ પાસે બતાવવામાં આવ્યું હતું અને તબીબ દ્વારા એક કફ સિરપ જે છે તે લખી આપવામાં આવી હતી। કફ સિરપ લીધા બાદથી જે બંને બાળકો છે તેમની તબિયત જે છે તે લથડી હતી અને બાળકોને 1 દિવસ માટે આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી। આઈસીયુમાં 1 દિવસની સારવાર બાદ બાળકોની સ્થિતિ જે છે તે સારી છે, તબિયત સ્થિર છે, જેના કારણે તેમને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા। જોતજોતામાં આજે આખો કિસ્સો છે તે વડોદરા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। એના કારણે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે। એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને બાળકોની તબિયત કયા કારણોસર લથડી તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બીજી મહત્વની વાત કરીએ કે તમે કીધું પ્રમાણે કે સિદ્ધપુર ગામ છે, ત્યાં ડોક્ટર અશ્વિન ધરમપુરી છે તે ગામમાં એક ક્લિનિક ચલાવે છે અને આજે શ્રમિક પરિવાર છે આ ડોક્ટર પાસે જ પોતાના બાળકોને લઈ ગયો હતો। ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। ડોક્ટરનું નિવેદન જે છે તે લેવામાં આવી રહ્યું છે। એક પીએસઆઈ છે તેમને જવાબ આપવામાં આવી છે કે આ જે કફ સિરપ છે તેનું સેમ્પલિંગ કરવામાં આવે અને ત્યારબાદ તેનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ બાદ જ તંત્રને ખ્યાલ આવશે કે આ સિરપ છે તેમાં કઈ દવા કેટલી માત્રામાં, એટલે કે એના કન્ટેન્ટ શું છે। ત્યારે ચોક્કસથી જિલ્લા આરોગ્યની જ્યારે ટીમ ત્યાં પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા આવી રહ્યું છે કે કસૂરવાર કોઈ પણ હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે, પરંતુ સમગ્ર મામલાની તપાસ પૂર્ણ થશે, રિપોર્ટ હશે, ત્યારબાદ જ કોઈ ઠોસ કારણ સુધી જે તંત્ર છે તે પહોંચી શકશે। કોમલ, જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।